નમસ્કાર. ખબર વડાલી, અસર વડાલી. અષાઢી બીજને ધ્યાને રાખી ખેતીમાં શ્રી ગણેશ કરાતા હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના પંથકમાં વરસાદ નહિવત રહેતા ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. કપાસ, મગફળી જેવા વિવિધ પાકોને પાણી ન મળતા સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતોનું માનવું છે કે 20 જૂન સુધીમાં વરસાદ થવો જોઈએ. જો કે 20 જૂન બાદ પણ 20 દિવસ કરતાં વધુનો સમય વીત્યો હોવા છતાં વરસાદ નહિવત રહેતા ખેડૂતોએ ખેતી પાકોમાં નુકસાન વેઠવાની તૈયારીઓ રાખવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. વરસાદ ન થવાને કારણે તળાવો, બોર તેમજ કૂવાના જળસ્તર તળિયે ગયા છે, જેને કારણે પાકને જરૂરિયાત મુજબનું પાણી આપવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. ચોમાસાની ઋતુમાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠાના વડાલી, ખેડબ્રહ્મા તેમજ વિજયનગર સહિતના પંથકમાં વરસાદ નહિવત રહેતા ખેડૂત આલમ ચિંતામાં મુકાયો છે. વડાલી સહિતના પંથકમાં કપાસ, મગફળી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અખાત્રીજના રોજ ખેડૂતોએ પોતાના ખેતીના શ્રી ગણેશ કરી અને વાવણી કરતા હોય છે ત્યારે અષાઢી બીજ સુધીમાં મેઘરાજા મહેરબાન થાય તેવી આશા પણ રાખતા હોય છે. જોકે ખેડૂતો 20 જૂને વરસાદ માગતા હોય છે, તેની સામે 20 જૂન પછી 20 દિવસ કરતાં પણ વધુ દિવસ વીત્યા બાદ પણ પંથકમાં વરસાદ ન રહેતા ખેડૂત આલમ ચિંતામાં મુકાયો છે. ખેડૂતોનું માનવું છે કે 20 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થતો હોય છે. જોકે ચાલુ વર્ષે દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી કે જોકે આકાશમાં કાળા ડમર વાદળો જાણે કે સંતાકુકડી રમતા હોય તે રીતના દ્રશ્ય જોવા મળ્યા હતા. વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂતો આજે પણ મેઘરાજા મહેરબાન થવા માટે આજીજી કરી રહ્યા છે. જો આવનાર દિવસોમાં વરસાદ ન ખાબકે તો ખેડૂત આલમ માટે ચોમાસું પાકને લઈ ચિંતામાં વધારો થાય તે નક્કી છે. તાલુકામાં આજે વરસાદની જરૂર છે ત્યારે વરસાદ પડતો નથી. આખા ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં એક જગ્યાએ 1.5 થી 2 ઇંચ, કોઈ જગ્યાએ તો 5 ને 10 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વડાલી તાલુકામાં વરસાદ બિલકુલ પડતો નથી. વત્તા જ્યારે જરૂર નથી ઉનાળામાં ત્યારે મગફળીના પાકમાં, ઘઉંના પાકમાં, બાજરીના પાકમાં કરા પડીને એટલું નુકસાન આવ્યું ખેડૂતોને કે જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા. ગવર્મેન્ટને કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આવ્યો કે ભાઈ આવું થયું છે અને આટલું નુકસાન છે, એનું કોઈ વળતર આજ સુધી આવ્યું નહીં. અત્યારે એવી રીતે ચાલુ છે કે દરેક ગુજરાતમાં દરેક જગ્યાએ વરસાદ પડે છે, પણ વડાલી તાલુકો, ખેડબ્રહ્મા છે, જાણે વિજયનગર છે, 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. અને જે જૂન મહિનાના ખેતી લાયક મેં કરેલું છે જે એમાં આજે એ બળવાની પરિસ્થિતિ પર આવીને ઊભું રહ્યું છે અને વરસાદ બિલકુલ પડતો નથી. ખેડૂતો દ્વારા વાવણી કરવામાં શરૂઆત કરેલી છે. જ્યારે 5મા મહિના અને 6ઠ્ઠા મહિનાની અંદર ખેડૂતો વાવણી કરતા હોય છે અને અષાઢી બીજ જોઈ અને ખેડૂતો વાવણી કરતા હોય છે. આજે માન લો કે આ વિસ્તારની અંદર મોટા પાયે કપાસનું વાવેતર છે, શાકભાજીનું વાવેતર છે અને થોડું બાગાયત, મગફળીને એ બધું વાવેતર છે. આજે 2 મહિના થવાયા તો પણ આ વિસ્તારની અંદર 1.5 થી 2 ઇંચ વરસાદ પડેલો છે અને આ વરસાદ ખેતી માટે પૂરતો નથી. તો આ ખેડૂતોને આજે પોતાના ખેતરમાં જાય તો પણ પાક એ રીતના બળી રહ્યો છે કે જો જોવાનું પણ મન ના થાય. તો અમે વરસાદને એવી રાહ જોઈ રહ્યા છે અને કૂવાના તળ, રીંગના તળ અને તળાવમાં તળ નીચા ગયા તો ખેડૂતોને આજે ખેતરમાં પોતાના પાક માટે પૂરતું પાણી મળી રહ્યું નથી. તો અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે જલ્દી આ વિસ્તારની અંદર વરસાદ વરસે અને ખેડૂતોના પાકને જીવનદાન મળે એવી અમે આશા રાખીએ છીએ. તાજેતરમાં માર્ચ મહિનામાં કરા સાથેનો કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે વડાલી સહિતના પંથકમાં ઘઉં, મકાઈ, બાજરી સહિતના પાકોને લઈ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે વડાલી પંથકમાં કમોસમી વરસાદની આફતને લઈ ખેડૂત આલમે નિષ્ફળ ગયેલા પાકોમાં સરકાર દ્વારા સર્વે કરી વળતર ચૂકવવા માટે રસ્તા રોકો આંદોલન તેમજ દેખાવો કરી તંત્ર પાસે વળતરની માંગ કરી હતી. ત્યારે સ્થાનિક ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરાયો હતો અને કેટલાક ખેડૂતોને વળતર ચૂકવાય તેવી આશા બંધાઈ છે. ત્યારે મોટાભાગના ખેડૂતો આજે પણ નુકસાનીના વળતરની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સાબરકાંઠાના વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના પંથકમાં વરસાદ નહિવત રહેવાના કારણે તળાવો, બોર, કૂવાના જળસ્તર તળિયે ગયા છે, જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલના સમયે પંથકમાં સમયસર વ્યાપક વરસાદ ન પડવાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે.
સાથે સાથે પાકમાં વાયરસ તેમજ સુકારો પણ જોવા મળી રહ્યો છે. તો હાલના સમયે સિંચાઈનું પાણી પણ ન મળી રહેવાના કારણે ખેડૂતો વધુ ચિંતાતુર બન્યા છે. જો કે હાલ ખેડૂતો સરકાર પાસે પણ આશા સાથે વિશ્વાસ રાખીને કૃષિ પ્રધાન દેશને ઓળખને વધુ મજબૂત બનાવવા માટે ખેતીમાં જોતરાયા છે. ત્યારે આવનાર સમયમાં મેઘરાજા મહેરબાન થાય, બોર તળાવ કૂવા જળસ્તર ઊંચા આવે અને પાકોના જીવતદાન મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા. દ્વારા આ સાલ ચોમાસું વહેલું બેસશે અને ખૂબ સારો વરસાદ થવાનો છે એવી આગાહી કરવામાં આવી હતી. પરંતુ વડાલી તાલુકાની અંદર આજ દિન સુધી, આજે એક મહિનો થઈ ગયો, પણ આજ દિન સુધી ઝાપટારૂપી વરસાદ થયો છે. ખેડૂતો 20મી જૂને વરસાદની માગણી કરતા હોય છે અને અત્યારે ખેડૂતોએ જે પોતાના ખેતરોની અંદર વાવણીની શરૂઆત કરીને વાવણી કરી દીધી છે, ત્યારે કપાસ હોય, મગફળી, સોયાબીન, તુવર અને શાકભાજીની અંદર પણ વાલોળ, કારેલા, ફુલાવર, આ પ્રકારની વિવિધ પ્રકારની જ્યારે શાકભાજી અત્યારે ઉત્પન્ન કરતા હોય છે અને વાવણી કરતા હોય છે, ત્યારે આ વાવણી કર્યા પછી આજ દિન સુધી એવો કોઈ સારો વરસાદ ન થવાને કારણે ખેડૂતોનો પાક મુરઝાઈ રહ્યો છે અને ખેડૂતોની હાલત ખૂબ દયનીય બની છે. ત્યારે દરેક ખેડૂતો અત્યારે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે એક સારો વરસાદ થઈ જાય અને ખેડૂતનો પાક જે બળે છે એ બળતો બચી જાય. વધુમાં આપણે વાત કરું તો અત્યારે વરસાદ ન થવાના કારણે નદી, નાળા, તળાવ અને કૂવાના સ્તર પણ અત્યારે નીચા જતા રહ્યા છે, જેના કારણે સિંચાઈ માટેની યોગ્ય વ્યવસ્થા અત્યારે ખેડૂત જોડે નથી, જેના કારણે પણ ખેડૂત અત્યારે દયનીય સ્થિતિમાં મુકાયો છે. સાથે સાથે આપણે વાત કરું કે માર્ચ મહિનાની અંદર ખેડૂતો ઉપર એક મોટું સંકટ આવેલું અને કરા સાથે જે ભારે વરસાદ થયેલો એના કારણે ખેડૂતોના ઊભા પાકની અંદર ખૂબ મોટું નુકસાન થયેલું, 100% નુકસાન થયેલું એવું કહીએ તો પણ ઓછું નથી. ત્યારે કિસાન સંઘના માધ્યમથી ખેડૂતોએ રસ્તા રોકો આંદોલન અને રોડ ચક્કાજામ કરી અને મામલતદાર, કલેક્ટર, ધારાસભ્યશ્રી અને મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી હતી. સરકારે પણ એ દિશામાં યોગ્ય પગલાં લીધા, પરંતુ ખેતીવાડી અધિકારીઓ દ્વારા જે સર્વે કરવામાં આવ્યું એ યોગ્ય સર્વે નથી થયું, જેના કારણે જે લાભ દરેક ખેડૂતને મળવો જોઈએ એ લાભ કોઈ ખેડૂતને હજી સુધી મળ્યો નથી અને તમામ સમાજના લોકોને એ લાભ મળે એ માટે પણ સરકારે પ્રયત્ન કરવા જોઈએ. વિશેષમાં આપણે વાત કરું તો અત્યારે જે રીતે વરસાદ નથી થઈ રહ્યો એના કારણે જે ખેડૂતો ખેતી કરતા હોય તો ખેડ, ખાતર, બિયારણ, દવા, આ બધા પાકો વાવવા માટે જે ઉત્પાદન ખર્ચ છે, જે ખર્ચ કરવો પડતો હોય છે એ ખૂબ મોટો કરવો પડતો હોય છે, જે પણ અત્યારે જો વરસાદ ન થાય અને અત્યારે આપ જુઓ તો કાળા ડિબાંગ વાદળો જઈ રહ્યા છે પણ વરસાદનો એક પણ છાંટો પડતો નથી, જેના કારણે ખેડૂત ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે કે ક્યારે વરસાદ થાય અને એ પોતાનો પાક બચાવી શકે.